નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી જુદી જુદી ત્રુટીઓની. બરાબર, ત્રુટીઓના વિવિધ પ્રકારોમાં મુખ્યત્વે બે પ્રકાર હતા. એક હતું વ્યવસ્થિત ત્રુટી અને બીજું હતું અવ્યવસ્થિત ત્રુટી. એમાં વ્યવસ્થિત ત્રુટી છે, બરાબર, એનો પહેલો પ્રકાર એટલે કે સાધનની ત્રુટી. બરાબર, એટલે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર આપણે કાલે ડિસ્કસ કરી હતી. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એનો બીજો પ્રકાર. બરાબર, પ્રયોગની ટેકનિક, એને કહેવાય પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, અથવા એવું કહેવાય કે આપણે જે પણ પદ્ધતિ યુઝ કરીએ છીએ, બરાબર, એની અંદર કોઈ અપૂર્ણતા રહેલી હોય. બરાબર, પૂરેપૂરી આપણી પાસે ટેકનિક વ્યવસ્થિત ના હોય તો એના કારણે પણ અમુક એરર્સ, બરાબર, જનરેટ થતી હોય છે. એની આપણે ડિસ્કસ આજે કરવાની છે. તો એમાં તમને એક્ઝામ્પલ આપેલું છે થર્મોમીટરનું. હવે તમે ડૉક્ટર પાસે તાવ આવે ત્યારે આપણે જતા હોઈએ છીએ અવારનવાર, બરાબર, તો તમને ખ્યાલ છે કે ડૉક્ટર મોસ્ટલી આપણે જે થર્મોમીટર મૂકે આપણા બોડીનું ટેમ્પરેચર મેઝર કરવા માટે, એ જીભની નીચે મૂકે. પણ અહીંયા જે આપણે એક્ઝામ્પલ આપ્યું છે એની ઉપર આપણે ફોકસ કરીએ તો કે થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે છે, ત્યારે થર્મોમીટરને બગલમાં મૂકવામાં આવે. આ દરમિયાન માપેલું તાપમાન વાસ્તવિક તાપમાન કરતાં કેવું હોય? ઓછું. બરાબર, એટલે કે જ્યારે પણ થર્મોમીટરને આપણે બગલમાં મૂકીએ છીએ ત્યારે એનો મિનિંગ એવો થાય કે જે આપણે વાસ્તવિક તાપમાન હોય આપણે બોડીનું એટલું દર્શાવાતું નથી. તો આપણે જે મિસ્ટેક કરી છે, બરાબર, એ કઈ જગ્યાએ કરી છે એ એક તો આપણે એના વિશે ડિસ્કસ કરવાની થાય કે ખરેખર આપણે જે જગ્યાએ મૂકવાનું હતું એ જગ્યાએ મૂક્યું નથી થર્મોમીટર, એના કારણે આ ત્રુટિ ઉદ્ભવી. તો એકચ્યુઅલમાં પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા થયા. બરાબર, કાં તો તમારી ટેકનિક ખોટી છે, પ્રયોગ કરવાની જે ટેકનિક છે, તમારી મેથડ છે એ રોંગ છે. જો તમે જીભની નીચે મૂક્યું હોય, બરાબર, તો બની શકે કે તમને પ્રોપર ટેમ્પરેચર બતાવ્યું હોત. એટલે કોઈ પ્રયોગની ટેકનિકને કારણે કોઈ ત્રુટિ ઉદ્ભવે છે તો એને પ્રયોગ અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાને કારણે ઉદ્ભવતી ત્રુટિ કહેવામાં આવે છે. હવે પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો, એક્સટર્નલ કેટલાક ફેક્ટર્સ પણ એની ઉપર એફેક્ટ કરતા હોય. બરાબર, કેવા કેવા? તો જો તાપમાન, દબાણ, પવનનો વેગ, ભેજ, એ માપનમાં આ પ્રકારની ત્રુટિનો ઉદ્ભવ કરે છે. બરાબર, હવે આ ફેક્ટરને તો ઘણીવાર આપણે ઇગ્નોર જ કરતા હોય. ઇગ્નોર એટલે આપણે ખ્યાલ પણ ના હોય. ઘણીવાર કોઈ પણ આપણે પ્રયોગ કરતા હોય તો આપણને ખબર ના હોય કે આમાં ટેમ્પરેચર એની ઉપર નુકસાનકારક છે કે એફેક્ટ કરશે, ભેજ એફેક્ટ કરશે, પવનનો વેગ હશે એ એફેક્ટ કરશે. એટલા માટે જ જ્યારે આપણે ગોલ્ડસ્મિથ એટલે કે સોની, બરાબર, એની જોડે જઈએ છીએ જ્વેલરીની દુકાને, અને જ્યારે એ લોકો સોનાનું જ્યારે માપન કરે છે, બરાબર, એનું દળ માપે છે, ત્યારે કાચની પેટીમાં રાખે છે. કેમ કાચની પેટીમાં રાખે છે? કેમ ખુલ્લા એટમોસ્ફિયરની અંદર નથી રાખતા? કારણ કે આવા બધા પરિબળ છે એની ઉપર અસર કરતા હોય છે. જો એને ખુલ્લામાં રાખવામાં આવે તો શું થાય? બરાબર, કે વજન વધી જાય, ક્યારેક ઘટી જાય, વધી જાય, કારણ કે બહારનું દબાણ કેવું છે વાતાવરણનું એ પણ ખ્યાલ હોતો નથી. ક્યારેક દબાણ વધઘટ થતું હોય, તાપમાન, ટેમ્પરેચરમાં ફેરફાર થતા હોય. તો આવા બધાને કારણે, આવા પરિબળથી બચવાને કારણે એ લોકો કાચની પેટીની અંદર એ પલ્લું રાખે અને એની અંદર એ મેઝર કરતા હોય છે. તો પલ્લા પહેલાંના જમાનાની અંદર બંને સાઈડ પલ્લા આવતા, પણ એ હવે સિસ્ટમ ગઈ, હવે ટોટલી ડિજિટલ થઈ ગયું. તમે જોયા છે ડિજિટલ કાંટા આવી ગયા વજન કરવા માટેના. બરાબર, તો આવા પરિબળને કારણે આ પ્રકારની ત્રુટિઓ ઉદ્ભવતી હોય છે. બરાબર, નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ વ્યક્તિગત ત્રુટિ. હવે આમાં કોઈ કાંઈ ના કરી શકે, કારણ કે આનું નામ જ એવું છે, જુઓ ને, પર્સનલ એરર, તમારી પોતાની એરર છે. કેવી રીતે ઉદ્ભવે? તો પ્રયોગ દરમિયાન અવલોકનકારની ખાસિયત એટલે આપણી ખાસિયત, સાધનોની અયોગ્ય ગોઠવણી. તમને કહેવામાં આવે કે લો આ પ્રેક્ટિકલ કરવાનું છે એટલે તમે જેમ તેમ ગોઠવી નાખો સાધન, અથવા પૂરતી સાવચેતી વગર, તમે એમાં કોઈ સાવચેતી જાળવો નહીં. વ્યક્તિગત બેદરકારીને લીધે અવલોકનકારને આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. અવલોકનોનું આવી વ્યક્તિગત એટલે પર્સનલ એરર્સ, આપણી કેરલેસનેસ કહેવાય, આપણી વ્યક્તિગત બેદરકારી કહેવાય. આપણે કોઈ સાધનો છે એની અયોગ્ય ગોઠવણી કરીએ, એનું માપન જેમ તેમ કરી નાખીએ, બરાબર, તો એના કારણે જે ત્રુટિ ઉદ્ભવે છે એ કંઈ આપણી પર્સનલ એરર થઈ. કારણ કે સાધન રેડી હતું, ટેકનિક તમે એકદમ રાઈટ રાખી છે, સાધન પણ ઓકે હતું,
તેમ છતાંય તમારું જે રીડિંગ પ્રોપર આવવું જોઈએ પ્રોપર આવ્યું નહીં, બરાબર. તો આવી જે ટેકનિક છે એને બેટા શું કહેવાય? પર્સનલ એરર, બરાબર. પર્સનલ એરર ઘણીવાર કેવું થતું હોય કે એનું એક આપણે એક્ઝામ્પલ આપીએ બેસ્ટ, કે તમે કદાચ વોલ્ટમીટર નામ સાંભળ્યું હશે. વોલ્ટમીટર શેના માટે? વોલ્ટેજ માપવા માટે યુઝ થાય. આપણે અહીંયા ડ્રો કરીએ છીએ વોલ્ટમીટર. અહીંયા આ રીતે એના રીડિંગ્સ માટેના જુદા જુદા કાપાઓ હોય, બરાબર. આવી રીતે માની લો કે આ 0, 1, 2, 3, 4 આવા વોલ્ટેજ છે અને અહીંયા એનો ઇન્ડિકેટર છે, દર્શાવે આ કાંટો કે કેટલા વોલ્ટ થયા. અહીંયા V લખેલું હોય, V ફોર વોલ્ટમીટર, બરાબર. વોલ્ટેજ માપવા માટે યુઝ થાય એ સાધન છે. હવે યાદ રાખો, જ્યારે તમે આપણે 12 સાયન્સમાં આનો ઉપયોગ આવશે તમારી લેબોરેટરીની અંદર, કે જ્યારે આ વોલ્ટમીટરનું માપન કરો છો ત્યારે એક્ઝેક્ટલી તમારે એની સામે ઊભું રહેવાનું છે. ઘણીવાર એવું થતું હોય કે વોલ્ટમીટર તમારી સામે હોય ને તમે આ સાઈડ ઊભા હોય, આટલા દૂર ઊભા હોય, કાં તો તમે જમણી બાજુ યા તો તમે ડાબી બાજુ ઊભા હોય, તો એના કારણે શું થાય? આ જે દર્શક છે, એટલે જે કાંટો તમને અહીંયા મેં દર્શાવેલો છે એ તમને સહેજ ખસેલો હોય એવું લાગે. આ કોની અસરને કારણે? તો દ્રષ્ટિ સ્થાનભેદને કારણે. મેં તમને પહેલું એક્ઝામ્પલ આપ્યું હતું, દ્રષ્ટિ સ્થાનભેદમાં પેલી આંખો બંધ કરીને પેન્સિલનું તમને ઉદાહરણ આપ્યું હતું સ્ટાર્ટિંગ થયું ત્યારે. તો શું થાય કે તમે જ્યારે સાઈડમાં ખસેલા હોય, એક્ઝેક્ટ એની સામે ના હો, ત્યારે એક્ઝેક્ટલી શું થાય કે જે કાંટો છે તમને ખસેલો લાગે, બરાબર. જે એક્ઝેક્ટ જે પ્લેસ ઉપર હોય ત્યાં દેખાય નહીં. કોના કારણે? દ્રષ્ટિ સ્થાનભેદના કારણે. તો અહીંયા તમને ખબર હતી તેમ છતાંય તમે દૂર ઊભા રહ્યા, તમે એક્ઝેક્ટલી એની સામે ઊભા રહ્યા નહીં. તો આ કોના કારણે ત્રુટિ ઉદ્ભવી? તમારા કારણે. એટલા માટે એને શું કહેવાય? વ્યક્તિગત ત્રુટિ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે, વોલ્ટમીટરનું રીડિંગ લેતી વખતે અવલોકનકાર તેની સામે ઊભા રહેવાના બદલે સહેજ, અહીંયા લખી દઈએ, ડાબી અથવા જમણી બાજુએ ઊભો રહે તો દ્રષ્ટિ સ્થાનભેદ ને કારણે સચોટ પરિણામ મળતું નથી. અને આવી ત્રુટિ છે એને શું કહેવાય? પર્સનલ એરર કહેવાય. ક્લિયર? ચલો હવે આગળ વધીએ બેટા. હવે બીજો ભાગ છે, આપણે વાત કરી હતી ને, પહેલો ભાગ વ્યવસ્થિત ત્રુટિ અને આનો બીજો પાર્ટ છે એનું નામ છે અવ્યવસ્થિત ત્રુટિ, અને ઇંગ્લિશમાં કહેવાય રેન્ડમ એરર, બરાબર. રેન્ડમ એટલે ગમે ત્યારે આવી જાય, ખબર ના હોય, આપણે પ્રયોગ કરતા હોય ને વચ્ચે આવીને જતી પણ રહે, ખબર ના પડે. રેન્ડમ એટલે ગમે તે રીતે ઉઠાવવું, બરાબર. યાદચ્છિક રીતે આપણે જે વાત કરતા હતા, બરાબર. માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે. જો શબ્દ કયો વાપર્યો છે? અનિયમિત રીતે, બરાબર. હવે તેનું મૂલ્ય કેવું હોઈ શકે? ધન પણ હોઈ શકે, ઋણ હોઈ શકે, નાનું અથવા મોટું હોઈ શકે. ખાસ ધ્યાન રાખજો, અવ્યવસ્થિત ત્રુટિ છે એનું મૂલ્ય ધન, ઋણ, નાનું અથવા મોટું કોઈ પણ હોઈ શકે, બરાબર. પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારોને લીધે આ ત્રુટિ ઉદ્ભવે છે, બરાબર. આગાહી પહેલેથી આપણને ખબર ના હોય, there is no prediction, બરાબર, in this kind of errors. પ્રેડિક્શન એટલે કોઈ આપણે આગાહી ના કરી શકાય, બરાબર. એવા પરિબળોને કારણે આમાં ત્રુટિ ઉદ્ભવતી હોય છે, એને શું કહેવામાં આવે? અવ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે, બરાબર. કેવા કેવા પરિબળો? તો ફરી એકવાર, તાપમાન, વોલ્ટેજ, પ્રાયોગિક ગોઠવણી અને યાંત્રિક દોલન, બરાબર. આ દ્વારા વગેરે દ્વારા આ ત્રુટિ ઉદ્ભવે. એક એક સમજાવું તમને. તાપમાન, બરાબર. હવે ઘણીવાર આપણે ટેમ્પરેચર મેજર કરતા હોય, બરાબર. કોઈ પણ એક પ્રેક્ટિકલ છે જેની અંદર આપણે કોઈ તાપમાન માપવાનું છે, બરાબર. ન્યૂટનનો ધારો કે શીતનનો નિયમ છે,
બરાબર, એની અંદર તમારે ટેમ્પરેચર ધારો કે માપવાનું છે, તો બહારનું ટેમ્પરેચર એની ઉપર એફેક્ટ કરી જાય, તડકો છાયો ને એવું થતું હોય તો બહારનું ટેમ્પરેચર ઘણીવાર એ પ્રેક્ટિકલ ઉપર અસર કરતું હોય તો તાપમાન વધઘટ થવાની શક્યતા કંઈક રહે, બરાબર. તો આપને ખબર નથી, આપણે આગાહી નથી કરી, તેમ છતાં એ આવી ગયું. બીજું છે આપણે વોલ્ટેજ. ઘણીવાર કેવું થતું હોય, સર્જ વોલ્ટેજ, એક એવું નામ છે સર્જ વોલ્ટેજ. સર્જ વોલ્ટેજનો મિનિંગ શું થાય કે અચાનક આવી જાય, બરાબર. જેમ કે તમે ટીવી જુઓ છો, બરાબર, અચાનક વીજળી થાય છે તો ઘણીવાર વિદ્યુતના ઉપકરણો ઉડી જતા હોય છે, બરાબર. તો ટીવી જુઓ છો એ એક સમજી લો કે એક મેથડ છે, બરાબર, એક આપણી પ્રોસેસ છે, એક પ્રેક્ટિકલ છે એવું વિચારી લઈએ, ખરેખર છે નહીં એવું વિચારીએ કે ભાઈ એક આપણો એક પ્રેક્ટિકલ છે, આપણો પ્રયોગ છે, પણ અચાનક એવો સર્જ વોલ્ટેજ એટલે હાઈ વોલ્ટેજ આવી ગયો કે જે ટીવીના વોલ્ટેજ કરતાં વધી ગયો વોલ્ટેજ, એના કારણે શું થયું કે ટીવી જે વિદ્યુત ઉપકરણ હતું એ શું થયું, ઉડી ગયું, બરાબર. તો વોલ્ટેજ પ્રાયોગિક ગોઠવણીના યાંત્રિક દોલનો, મિકેનિકલ વાઇબ્રેશન કહેવાય. આ વાઇબ્રેશન્સ એટલે કંપનો થવા લાગે. હવે ઘણીવાર આપણે ટેબલ ગોઠવ્યું હોય, ટેબલ ઉપર કોઈ સાધન રાખ્યું હોય, બરાબર, અને 4-5 વિદ્યાર્થીઓ ઊભા હોય, બરાબર. હવે 4-5 વિદ્યાર્થીઓ ઊભા હોય આમ રીડિંગ લેતા હોય એ વખતે સહેજ ટકોર લાગી જાય, બરાબર, તો એ આપણા કારણે લાગે. પરંતુ એવું જ વાઇબ્રેશન કદાચ કોઈ સાધનની અંદર છે તો યાંત્રિક વાઇબ્રેશન છે, એના કારણે આપણું 100% રિઝલ્ટ મળે નહીં. તો આ પ્રકારના જે અમુક પરિબળો છે એ આવી ત્રુટિની અંદર શું કરતા હોય છે બેટા, અસર કરતા હોય છે, એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. હવે આપણી જોડે નવો ટોપિક છે લઘુત્તમ માપ શક્તિ. કયો ટોપિક છે? લઘુત્તમ માપ શક્તિ કાં તો લઘુત્તમ માપ ત્રુટિ. માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને, કોઈ પણ માપન માટેનું સાધન, કાલે મેં એક વર્નિયર કેલિપર્સનું તમને થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, તો વર્નિયર કેલિપર્સ વડે ઓછામાં ઓછું કેટલું એ માપન કરી શકે, એ નાનામાં નાનું જે માપ છે એને શું કહેવાય, એનું લઘુત્તમ માપ કહેવાય, બરાબર. અને આવા માપ દ્વારા જે ત્રુટિ ઉદ્ભવે એને લઘુત્તમ માપ ત્રુટિ કહેવામાં આવે. ખ્યાલ આવે છે? આવા માપન વડે જે ત્રુટિ ઉદ્ભવે એને કહેવાય લઘુત્તમ માપ ત્રુટિ. યાદ રાખજો, આ VSQમાં પૂછાય છે અને તમારે પ્રેક્ટિકલમાં પણ યાદ રાખવું પડશે. વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ કેટલું છે? એકમ ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટર છે. આ 0.01 શું છે? 0.01. અને સ્પેરોમીટરનું કેટલું છે? 0.001 સેન્ટીમીટર. બંનેનું અલગ છે. આનું 0.01 સેન્ટીમીટર છે અને આનું 0.001 સેન્ટીમીટર છે. એનો મતલબ આ માપ કરતાં આ માપ નાનું થયું, બરાબર. આ માપ કરતાં આ માપ કેવું થયું? વધારે સૂક્ષ્મ થયું, બરાબર. તો વર્નિયર કેલિપર્સ વડે ઓછામાં ઓછું આટલું માપન કરી શકાય, 1/100. અહીંયા 1/1000 જેટલું ઓછામાં ઓછું માપન એની અંદર થઈ શકે, બરાબર. બે ટેબલ છે, બરાબર. આમ તો જાણકારી માટે કહી શકાય, એની અંદરથી કોઈ આવતું નથી, પણ આપણે કોઈ પ્રશ્ન પૂછાતો નથી, પરંતુ આપણે શું છે કે જાણકારી એની માટેની આપણે જરૂરી હોય, બરાબર. તો આપણે ડિસ્કસ કરીએ દળનો વિસ્તાર અને માપક્રમ. હવે તમને ખ્યાલ હશે, આપણે પહેલા ચેપ્ટરમાં જ્યારે ડિસ્કસ કરી હતી, યાદ રાખજો, આ બધા જ એકમ કેમાં છે? કિલોગ્રામમાં. અને પાછળ બધાની પાછળ કિલોગ્રામ લખી શકાય, બધા એક કોમન કિલોગ્રામ છે એવું યાદ રાખજો. ઇલેક્ટ્રોનનું દળ તો 10⁻31 કિલોગ્રામ એવું બોલવાનું, બરાબર. 10⁻31 એટલે ખૂબ સૂક્ષ્મ થયું. અહીંયા પ્રોટોન છે એમાં 10⁻27. માનવ શરીર છે એમાં 10⁻2. ચંદ્ર છે એમાં 10⁻23. પૃથ્વી છે, બરાબર, એમાં 10⁻25. સૂર્ય છે એનું 10⁻30. અને મિલ્કી વે આખી આકાશગંગા છે એનું 10⁻41 જેટલું. અને આખું જે અવલોકનીય વિશ્વ છે, જે આપણે બધું જોઈ શકીએ છીએ, વિશ્વનું આખું દળ જો ગણવામાં આવે તો 10⁻55 જેટલું ટોટલ થાય કિલોગ્રામ, બરાબર. હવે આની થોડી હું ડિસ્કસ તમને ક્લેરિફિકેશન આપી દઉં, અહીંયા કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને થતું હોય છે. ઇલેક્ટ્રોનનું દળ, ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનનું દળ
ઘણીવાર તમે કહેશો કે સર અહીંયા તમે -30 આગળ બોલ્યા હતા, અહીંયા -31 કેમ લખેલું છે? એકચ્યુઅલમાં એવું છે કે ઇલેક્ટ્રોનનું દળ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન કહેવાય, બરાબર. એ તમારી જોડે 9 × 10⁻31 ઘાત કિલોગ્રામ આવું લખાય છે. શું લખાય છે? બરાબર, 9.1 × 10⁻31 ઘાત કિલોગ્રામ જેટલું લખાય છે, બરાબર. હવે અહીંયા 10⁻31 હોવાને કારણે મેં અહીંયા 10⁻31 લખ્યું છે. બુકની અંદર તમે જો એનું એનાલિસિસ કરશો તો આ ક્રમ છે એ 10⁻30 ઘાતના ક્રમનો આપેલો છે. ખ્યાલ આવે છે? એટલે બુકની અંદર જો તમે થોડું રિસર્ચ કરશો તો તમને આવું જોવા મળશે. પણ અહીંયા 9.1 × 10⁻31 હોવાને કારણે અહીંયા મેં 10⁻31 દર્શાવેલું છે, બરાબર. અહીંયા તમે 10⁻30 રાખશો તો પણ ચાલશે, તો તમારા બુક મુજબ થશે. પરંતુ આવું એનું મૂલ્ય હોવાને કારણે મેં 10⁻31 અહીંયા લખેલું છે, બરાબર. તો ટોટલ જોવા જઈએ તો 10⁻55 મોટામાં મોટું અને 10ની અહીંયા -30 રાખીએ તો 10⁻30 કિલોગ્રામ સૌથી નાનામાં નાનું મૂલ્ય થાય, બરાબર. એવી જ રીતે સમયગાળાનો વિસ્તાર, બરાબર. તો સમયગાળાનો વિસ્તાર અને માપક્રમ આપણે શોધવું હોય તો પ્રકાશ તરંગનો આવર્તકાળ કેટલો? 10⁻15 ઘાત. બધામાં પાછળ શું રાખીશું? સેકન્ડ. શું રાખીશું? સેકન્ડ. આંખના પલકારા તો 10⁻1 ઘાત. માનવ હૃદયના 2 ક્રમિક ધડક વચ્ચેનો સમય, આપણું બીટ પૂરું થાય, હાર્ટ બીટ આપણે જેને કહીએ છીએ, એક બીટ કમ્પ્લીટ થાય, 2 ક્રમિક, બરાબર, ધડક વચ્ચેનો સમય 10⁻0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે હંમેશા બેટા કેટલા થાય? 1 થાય, એટલે 1 સેકન્ડ. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા કેટલી થાય? 1 થાય. વિશ્વનું આયુષ્ય, આખા વિશ્વનું જો તમારે આયુષ્ય લેવાનું થાય તો કેટલું થાય? 10⁻17 ઘાત થાય. કેટલું થાય બેટા? 10⁻17 ઘાત, બરાબર. તો આ ટેબલ છે, બરાબર. આ ટેબલનું તમારે સંપૂર્ણ એક તો એનાલિસિસ કરવાનું થાય, બરાબર. જે ટેબલ આપણે કઈ રીતે યાદ રાખવું અને તમારા નોલેજ માટે આમ તો ખાસ જોવા જઈએ, બરાબર, તો તમારા નોલેજ માટે છે આ ટેબલ. તો દળનો વિસ્તાર અને આ થઈ ગયું સમયગાળા, બરાબર. ક્લિયર? તો આજે આપણે ડિસ્કસ કોની કરી? તો આપણે સેકન્ડ એરરથી વાત કરી. પહેલી જે એરર હતી આપણે લાસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરી હતી, બરાબર. આજે બીજી એરર એટલે કે પ્રયોગની ટેકનિક, બરાબર. પછી વ્યક્તિગત ત્રુટિ અને પછી ત્રુટિનો મેન બીજો ભાગ અવ્યવસ્થિત ત્રુટિ એની ડિસ્કસ કરી. અને એના પછી આપણે લઘુત્તમ માપશક્તિ, એની અંદર 2 વસ્તુ યાદ રાખવાની થાય. વર્નિયર કેલિપર્સ માટે 0.01 સેન્ટીમીટર અને સ્પેરોમીટર માટે 0.001 સેન્ટીમીટર. ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ.